મોન્થા નામનું વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે। બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત મોન્થા ઝડપથી આગળ વધી રહ્યું છે। ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ચક્રવાત મોન્થાને દરિયાકાંઠાની નજીક આવવાનું શરૂ કરી દીધું છે। દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે। 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું। આજે સાંજે કે રાત્રે કાકીનાડા કિનારા પર ત્રાટકવાની સંભાવના છે। કેરળમાં ભારે વરસાદ અને જોરદાર પવનના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેમાં 2 લોકોના મોત થઈ ગયા। હવામાન વિભાગે 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। અલાપ્પુઝામાં એક માછીમારની હોડી પલટી ગઈ। એર્નાકુલમમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું। વાવાઝોડાના ખતરાના કારણે પૂરી બીચ પર પ્રવાસીઓને દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। વાવાઝોડું જ્યારે જમીન પર ત્રાટકશે ત્યારે પવનની ગતિ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કર્ણાટક, કેરળ, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। ઓડિશામાં લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે। પ્રશાસને તમામ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કરી લીધી છે અને 18 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે। હાલ સતર્કતાના ભાગરૂપે શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે।